જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે કાકાની જોઈનમાં જવાનું તો સમૂહ રાખ્યું હતું એટલે ગેંગ આવી જાય એટલે આપણે બધા મસ્તી કરવાનું બે જાય એક જગ્યાએ એટલી વરરાજાની ગાડી છે ને ઢોલ વખતે વખતે વરરાજાની ભાઈ આવતા હતા ફરીથી આવતા પછી હાલ લાગતી એટલે જોવો તો આવી જતા પછી મંદિર બાજુ પગે લાગવા હેડે મંદિર બાજુ પગે લાગવા જઈને પાછા આવ્યા અને પગે લાગીને પછી મંદિરમાં રામજી મંદિરમાં પગે લાગવા ગયા રામજી મંદિરમાં પગે લાગીને જતા તો ગાડી આવી જાય ગાડી બેહાડે ને આપણે બેસી જાય આઈસરમાં બધું ભલાવાનું હતું એટલે તો ભાઈ જાય આઈસરમાં પછી પહેલાં જાય જગ્યા લીધી કારણ પછી જગ્યા નહીં મળતી એટલે બરાબર જગ્યા લઈ દઈએ ને પછી જાય એટલે જગ્યા આઈસર ચાલુ કરી દીધી આઈસર ચાલુ કરીને એડે આપણે જે હાઈવે ઉપર રહે ને આવી જાય આપણે ઉમેર રાખી હતી વાડી હતી આગળ આઈસર પાર્કિંગ હતા આઈસર મૂકી દીધી ઊભી રાખી અને આપણે ઉતરી જાય તો જોયું તો મિની ગિરનાર બનાવેલું હતું પછી આપણે અંદર એન્ટર થયા તો ડીજે વાગતું હતું પછી અંદર આવી ભાઈ આજે વાડીએ અંદર આવ્યો અંદર આવીને બધું જોયું ત્યારે બધું ઓછું હતું કારણ કે બધા આવ્યા નહોતા પછી તો ભાઈ પાણી પી લીધું પાણી પીને આપણે ચાલ્યા વરરાજા રૂમ બાજુ જવા તો ભીડ થઈ જતી એ ધક્કા મારીને ધક્કા મારતા ચડી જાય ઉપર પછી આપણે આવી ગયા વરરાજા રૂમ બાજુ અંદર બેસી ગયા અંદર તો બધું પબ્લિક જેટલું બધું હતું અંદર વરરાજા કરતા હતા બનવા બધા બહુ હતું એટલે પછી અંદર આપણે એક જગ્યાએ ખોલી લીધી મસ્ત અંદર બેસી ગયા ચાલે કહી દીધો પંખો પાંચ ઉપર પવન આવે એટલે મફતથી છોડતા જ નહીં આપણા વાળા તો પછી આપણે બહાર એન્જોય પબ્લિક નીચે હેડે શૂટ કેટલી વાર કાઢી લુગડા હતા વરરાજાને લેવા હેડે નીચે પાછા પર ધક્કા મારતા નીચે ઉતરી ગયા નીચે ઉતરીએ ને તમારા ભાઈ ગાડી લેવા હેડે આપણે સુટકેસને બધું ફૂલ બધું લઈને પહાડ્યા અંદર અને પછી ધક્કા મારતા ઉપર ચડી જાય બધા પછી આપણે આવી જઈએ ઉપર ને પછી તમારા એટલે બહાર આવી જાય અહીંથી જોવો તો એટલું બધું ફરી દેખાતું બધા ગરબા ગાતા હતા પછી વરરાજાને તૈયાર કરી જાય એટલે વરરાજાને લઈને આપણે નીચે જવાનું હતું વરરાજા તૈયાર થઈ જાય એટલે આપણે ફટાફટ નીચે વરરાજા લઈને ગાયક બધા નીચે આવી જતા આપણે ખાઈ બાકી ફટાફટ નીચે ઉતરી ગયા અને લઈ જાય તકડી પહેરવાનું હતું જે આખથી બધા લઈને આવતા હતા એટલે બધા પહેણાવાના હતા બધું રૂમ બાજુ પછી ફટાફટ ડીજે પાસે વખતો આવ્યો બધા ચડી જાય બધા આવતા જતા અંદર બધા આગળ પહેણાવાના આગળ હેડ્યા ભીડ થઈ જાય તે આપણે લીધો ધક્કા મારતા પહેરી જઈને આપણે આવી ગયું જો નામ લખ્યું ત્યાં આગળ આવી ગયા અને બેહાડી દીધા વરરાજાને ખુરશીમાં બેહાડી દીધા અને પછી આપણે તમારા ભાઈ બને ઊભા થઈ ગયા આપણે જોડીએ પછી આપણે બહાર આવી ગયા આગળ તો બધું પબ્લિક વધી ગયું હતું થોડીક વારમાં તો પછી આપણે ગેંગ ગઈ હતી હેડે રખડવા પછી આપણી ગેંગ હેડી રખડવા ને આગળ કાઉન્ટર ગોઠવી દીધા આગળ જમવાના હતા જો 2-3 કાઉન્ટર ગોઠવી દીધા પછી તમારો બધા ભાઈબંધો બધા આપણે છે ને ઉપર ચડી જાય તો આગળ આપણે રૂમ હતી ત્યાં જતા રહી એની ઉપર ધાબે ઉપર ચડી ગયા ફટાફટ પગથિયાં ચડી છેક ઉપર આવી ગયા છેક ઉપર આવ્યા નહીં તો જોયું તો ડીજે ડેમો મારતું હતું અને જોયું તો બધું જેટલું આખું બધું દેખાતું હતું બાઇકો પબ્લિક બહુ વધી ગઈ હતી ચારે બાજુ પબ્લિક જ દેખાય અને બાઇકો ઉપર અમે ગિરનાર હવે દેખાતો હતો અને ડીજે ડેમો જતું રહ્યું સી પ્લસ આગળ જોઈ બધા ફોટા પાડ્યા અને બહાર હેઠે પગથિયાં ઉતરીને ફટાફટ નીચે ઉતરીને આવી ગયા એના નીચે આગળ જોવા હેડે અંદર હું ચાલુ પછી આગળ ઊભાથી ચડી ગયા હતી એટલે જોઈ અંદર જોયું તો ગેંગ ઊભી હતી આગળ બધા આવી ગયા પાસ આવી ગયો તો આપણો જમવાનો કેવું કે સમૂહ હતો એટલે પાસ જોઈએ સરસ જમવા નહીં દે પાસ લઈને જમવાનું ચાલુ થઈ ગયું એટલે હેડે આપણે જમવા અને પછી આપણે આવી જાય ડીશ લેવા ડીશ આગળ ટ્રોલીમાં હતું ટ્રોલીમાં આગળ પછી ખાવા બેસી ગયા લઈ લીધું અને પછી એક જગ્યાએ સારી હોતી મસ્ત અને એક જગ્યાએ બેસીને મસ્ત ખાઈ લીધું ત્યારબાદ તમે ખાવો તો આવી જજો પછી આપણે જો આપણી ગેંગ બેસી જાય ખાવા એ ખાઈ બહેન હેડે ડીશ મૂકવા હેડ્યા મસ્તી કરતા ટેકની દીધી તો પાણી બી હાલ બધું લીધા પછી આપણે તમારા ભાઈ જવાનું ગિરનારે જવાનું હતું એટલે તમારા ભાઈ બાજુ છે બધા ભાઈબંધો લઈને ગિરનાર બાજુ હેડ્યા ગિરનાર બાજુ ન્યાય કરવા એટલે બધું ભાઈબંધા હશે એટલે ઊભા હતા પછી કીધું અંદર જોતા આવીએ કે ચાલુ છે પછી જઈએ અંદર જોવા હેડે અંદર જોયું તો તમે બાબરી આવી જતા બકરી ડગમાં પૂરાઈ જઈ હતી પછી આપણે હેડ્યા ગિરનાર બાજુ ગેટની બહાર હેડ્યા નીકળી જાય ગેટની બહાર ફટાફટ ક્રેટા વચ્ચે ઊભી થઈ તે વાર લાગે પણ આપણે ફટાફટ બહાર નીકળી ગયા
એટલે પછી બહાર નીકળીને આપણી ઘરના બાજુ હેડે તો લગીને તો આગળ જોયું તો દુકાન આગળ બધા સ્ટ્રિંગ પીવા ઊભા હતા કારણ સ્ટ્રિંગ ચાલતું છે. સ્ટિંગ બિંગ પીએ ને ઊભા થોડી વાર બેહાડ્યા પછી સ્ટિંગ બિંગ પીને હેડા રોડ ક્રોસ કરીને પેલી બાજુ આપણે કિન્નર બાજુ તો મળીએ બીજા બ્લોગમાં.